Hello friends, myself Mitesh Rajput, welcoming you all to Web Sankuल GPSC YouTube ચેનલ. વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સના જે મુદ્દાઓ ટૂંક સ્વરૂપમાં અમે તમારી સ્વરૂપમાં શું કરીએ છીએ, રજૂ કરીએ છીએ, એ મુદ્દાઓમાં આજે એક મહત્વનો મુદ્દો શું કરવો છે, આપણે તમારી સમક્ષ રજૂ કરવું છે. થઈ શકે છે આ મુદ્દાની તમે જે રીલ્સ છે, રીલ્સ બી જોઈ લીધી હોય, ઇન્સ્ટામાં ઘણી બધી રીલ્સ થઈ રહી છે, વાયરલ થઈ રહી છે, રાઈટ. સ્થાનાંતરણને, માઇગ્રેશનને લઈને શું છે આ મુદ્દો આવ્યો છે, અને આ માઇગ્રેશનનો મુદ્દો આવ્યો છે કોની વિશે, કે કોના વચ્ચે, તો મોરક્કો અને સ્પેનના વચ્ચે. કોની વચ્ચે? મોરક્કો અને સ્પેનના વચ્ચે. શું છે આ મુદ્દો, આની ચર્ચા કરીએ એના પહેલાં તમને આ વિડીયો બતાવીએ કે ઇન્સ્ટામાં તમે આવી રીલ જોઈ હશે કે ભાઈ 30 જુલાઈના રોજ, ક્યારે? 30 જુલાઈના રોજ. 30 જુલાઈના રોજ મતલબ કાલે ઘણા બધા લોકોએ શું કર્યું, જે મોરક્કો છે હે ને, મોરક્કોથી જે સિયોટા છે, સિયોટા જવા માટે પ્રયાસ કર્યો હે ને. લગભગ 1800 થી 3000 લોકો હતા જે મોરક્કોથી સિયોટા જવા માંગતા હતા, અને મોરક્કોથી સિયોટા જવા માટે એ લોકો શું કર્યું, જે સી રૂટ છે, સી રૂટનો યુઝ કર્યો, જે દરિયો છે, દરિયા એરિયામાં ઝંપલાયું. અને એવું નથી કે જેને તરતા આવડતું તો એ જ ઝંપલાયા, જેને નહોતા આવડતું તો એ બી ઝંપલાયા છે. જેમ કે આ જો ડિફરન્ટ ડિવાઇસીસનો યુઝ કરીને લોકો શું કર્યો છે, જે મોરક્કો છે, મોરક્કોથી સિયોટા જવાનો પ્રયાસ કર્યો છે. હવે આ સિયોટા ક્યાં છે એ બી હમણાં આપણે મેપમાં તમને બતાવીશું. બટ તમે જો હે ને કે લાઈફ રિસ્ક ઉપર મૂકી છે. આ ભાઈને જો કાંઈ નહીં મળ્યું તો ટાયર લઈને જ ગયા છે જીવનમાં, રાઈટ. કૂદી ગયા અને જીવનમાં સિયોટા પહોંચવાનો ટ્રાય કરી રહ્યા છે. તો હવે આ મોરક્કોથી જે સિયોટા જવા માટે લોકો શું કરી રહ્યા છે, આ ડંકી રૂટનો યુઝ કરી રહ્યા છે. આ ડંકી રૂટ કઈ રીતે બન્યો છે, રાઈટ? કેમ, કાલે શું થયો છે, એકદમથી લોકો આ રૂટને ક્રોસ કરવા માટે આગળ આવ્યા છે. એ બધાની ચર્ચા આપણે શું કરીએ, પણ સ્ટેપ બાય સ્ટેપ કરીએ, જેનાથી આખું ને આખું ઇસ્યુ છે ને, ઇસ્યુ આપ સમજી શકો હે ને. જો પહોંચ્યા પછી બી શું થાય છે, જેનું જીવન ખરાબ થઈ જાય છે, અને મેડિકલ ટીમ શું કરી રહી છે, અસિસ્ટ કરી રહી છે. હવે જો કેવું છે કે જો પહેલાં મેપની વાત કરી કે ભાઈ મોરક્કો ક્યાં છે, તો આપને ખબર છે મોરક્કો શું છે, જે આફ્રિકન કોન્ટિનેન્ટ છે એમાં છે, આફ્રિકન ખંડ પ્રદેશમાં છે. આફ્રિકા ખંડ પ્રદેશના પશ્ચિમી કિનારા ઉપર આવેલો છે મોરક્કો, અને એનાથી ઉપર આપ જોશો, રાઈટ, તો યુરોપ આવેલો છે, અને યુરોપમાં આવેલો છે અહીંયા મોરક્કોની નજીક કોણ? સ્પેન. સ્પેન અને મોરક્કો એકબીજાથી જુદા પડે છે શેનાથી? સ્ટેટ ઓફ જિબ્રાલ્ટરથી. શેનાથી? સ્ટેટ ઓફ જિબ્રાલ્ટરથી. હવે મોરક્કોનો મેપ આપ ધ્યાનથી જોશો તો અહીંયા આપને દેખાશે સિયોટા. શું દેખાશે? સિયોટા. સિયોટા. અને બીજું અહીંયા જોશો આપ મેલેલિયા, રાઈટ. કેવું હતું મિત્રો કે આફ્રિકાના જેટલા બી દેશો હતા હે ને, પહેલાં તો શું હતા, પહેલાં તો યુરોપિયન કન્ટ્રીની કોલોની જ હતા. જે રીતે ઇન્ડિયા શું હતો, બ્રિટનની કોલોની હતો, એ જ રીતે આફ્રિકાના ઘણા બધા દેશો, રાઈટ, સ્પેન છે, પોર્ટુગલ છે, રાઈટ, યુકે છે, એ બધાની કોલોનીઝ હતા. અને ટાઈમલી શું થયો છે, યુરોપિયન કન્ટ્રીઝ અહીંયાથી વિડ્રોવલ કર્યો છે અને એમને સ્વતંત્ર આપી છે. તો મોરક્કો પહેલાં શું હતું, જે સ્પેનના આધિપત્ય છે ને, આધિપત્ય હેઠળ હતો. 1975માં શું થઈ ગયું, સ્પેન અહીંયાથી વિડ્રો કરી ગયું, અને મોરક્કો શું થયો, ઇન્ડિપેન્ડન્ટ થયો, સ્વતંત્ર થયો. ભલે 1975માં સ્પેન વિડ્રો કરી ગયું મોરક્કોથી, પણ બે ટેરિટરી એને પોતાની પાસે રાખી છે. કઈ બે ટેરિટરી? તો એક છે સિયોટા અને એક છે મેલેલિયા. અત્યારે મેલેલિયા ન્યૂઝમાં નથી, અત્યારે કયો ન્યૂઝમાં છે? તો સિયોટા. કેમ ભાઈ મેલેલિયા ન્યૂઝમાં નથી? તો એટલા માટે નથી કેમ કે જે મેલેલિયા છે ને, એ મોરક્કોમાં ઇસ્ટર્ન સાઇડ પડી રહ્યો છે, પૂર્વી તરફ પડી રહ્યો છે, જે સ્પેનથી દૂર થઈ જાય છે. પણ જે સિયોટા છે, આ જો આપ સિયોટા, આ પોઈન્ટ હે ને, આ મેપને થોડું હું શું કરું, બોર્ડ કરું તો આપણે વધારે દેખાશે કે આ જે મોરક્કો છે, મોરક્કોનો ઉપરના પોર્શનમાં આ જોશો એકદમ કોર્નર ઉપર શું છે, અહીંયા સિયોટા છે. તો જો તમે સિયોટા છો, રાઈટ, તો તમે ભલે મોરક્કોમાં છો, મતલબ કેમ કે ભાઈ શું છે, જે ખંડ પ્રદેશ છે તો આફ્રિકા છે. મોરક્કોની જગ્યાએ આપણે એવું કહીએ કે તમે ભલે આફ્રિકામાં છો, પણ એકચ્યુઅલી આ જે સિયોટા છે ભાગ છે કોનો, તો ભાગ છે સ્પેનનો. તો જો તમે સિયોટામાં છો તો આફ્રિકામાં રહીને પણ તમે શું છો, જે યુરોપિયન કન્ટ્રીઝ છે એ યુરોપિયન કન્ટ્રીઝમાં છો એવું તમે કહી શકો છો. સિયોટા સ્પેન હેઠળ છે. હવે કેવું છે કે મોરક્કોથી હે ને, જો આપણે સિયોટા જવું હોય તો એમ તો લેન્ડથી બી કનેક્ટેડ છે, પણ આ જે લેન્ડ છે, લેન્ડ બોર્ડર ક્રોસ કરવામાં દેવામાં આવતો નથી. જે મોરક્કન ઓથોરિટીઝ છે એ શું કરે છે, એ ચેક કરે છે, અને આપણી પાસે પ્રોપર કાગળ હોય, રાઈટ, પછી જ આપ શું કરી શકો છો, અહીંયા સિયોટા જઈ શકો છો. હવે સિયોટા જો આપણી પાસે પ્રોપર કાગળ નથી, રાઈટ, અને આપણે શું કરવું છે, જવું છે, તો આપ કઈ રીતે જશો? તો જો એના માટે બે રૂટ છે. આ છે ફેનીડ્યુક. આ ફેનીડ્યુકના બીચથી અહીંયાથી કૂદો જીવનમાં 5 કિલોમીટરનો ડિસ્ટન્સ થાય છે. કેટલા કિલોમીટરનો? 5 કિલોમીટરનો ડિસ્ટન્સ થાય છે, અને આપ શું કરી શકો છો, આ જે સિયોટા છે સિયોટા પહોંચી શકો છો. બીજું આપ અહીંયાથી બેલુનેચ, રાઈટ, આ બી શું છે, આ બી મોરક્કોમાં છે, અહીંયાથી કૂદી મારો જીવનમાં, અને 60 બેન્જુ જતા રહો, તો બી આપ શું કહી શકો છો, આ બોર્ડરને ક્રોસ કરીને જે સિયોટા છે સિયોટા પહોંચી શકો છો. આ રૂટ શું થઈ રહ્યો છે, વધારે યુઝ થઈ રહ્યો છે. જે તમે લોકોને તરતા જોયા કાલ હમણાં ટાયર બાયર લઈને, આ લોકો અહીંયાથી કૂદી મારી છે, રાઈટ, ફેનીડેકથી.
અને અહીંયાથી કૂદી મારીને તરીને શું કરી જઈ રહ્યા છે, જે સિયોટા છે સિયોટા જવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. કેમ કૂદી મારી છે, એનું રીઝન શું છે? તો જો જેમ કે મેં તમને કીધું કે ભાઈ મોરક્કો છે, રાઈટ, દેશ છે આફ્રિકાનો. સિયોટા ભલે શું આવેલો છે, આફ્રિકામાં આવેલો છે, પણ એ ભાગ છે કોનો? યુરોપનો. ઇન કેસ તમે જીવનમાં જો શું પહોંચી ગયા, સિયોટા પહોંચી ગયા, તો સમજો તમે સ્પેન પહોંચી ગયા. શું પહોંચી ગયા તમે? સ્પેન, રાઈટ. આ સ્પેનનો જ ભાગ છે. અને પછી અહીંયા સિયોટાથી આપ શું કરી શકો છો? ફેરી લઈને સ્ટ્રેટ ઓફ જિબ્રાલ્ટર ક્રોસ કરીને, સિયોટાથી ફેરી લઈને સ્ટ્રેટ ઓફ જિબ્રાલ્ટર ક્રોસ કરીને શું કરી શકો છો? જે સ્પેન છે સ્પેન જઈ શકો છો, રાઈટ. અને લોકો સ્પેન જવા માટે જ, રાઈટ, શું કરી રહ્યા છે? આ કામ કરી રહ્યા છે, રાઈટ. અને એના માટે શું કરી રહ્યા છે? પોતાની જે લાઈફ છે ને, લાઈફ રિસ્ક ઉપર મૂકી રહ્યા છે. અને એવું નથી કે આ માઇગ્રેશન એકદમથી શું થયો છે? 30 જુલાઈના રોજ થયો છે. આ સિક્વેન્શિયલ ફેઝમાં ઘણી વખત થઈ ચૂક્યો છે. શું થઈ ચૂક્યો છે? ઘણી વખત થઈ ચૂક્યો છે. જેમ કે મેં તમને કીધી કે થોડું હિસ્ટ્રીને જાણતા રહેશો ને, તો આ બધા મુદ્દાઓને શું કરી શકશો? વધારે સમજી શકશો. જેમ કે આપણે હિસ્ટ્રીની વાત કરીએ તો જો મોરક્કો જ્યારે 1975માં શું થાય છે? આઝાદ થાય છે. તો મોરક્કોના નીચેના સાઈડ જોશો ને, શું આવેલા છે? વેસ્ટર્ન સહારા, મતલબ જે સહારા રણ પ્રદેશ છે એનો પશ્ચિમી ભાગ. આ વેસ્ટર્ન સહારાનો જે રીઝન છે, રાઈટ, આ બી ઇન્ડિપેન્ડ થાય છે. તો મોરક્કો કહે છે કે ભાઈ શું છે? આ ક્ષેત્ર જીવનમાં અમારો છે. કોનો છે? અમારો છે. અને એનું શું કરે છે? કંટ્રોલ પોતાના હાથમાં લેવે છે. બટ અહીંયા જે સહારવીસ લોકો હતા, રાઈટ, એ લોકો કહે છે ના ના ભાઈ, અમારું તો શું છે, જે ઇન્ડિપેન્ડન્સ છે અલગ છે, અમે તમારી જોડે નથી. અને એનો વિરોધ થાય છે. અને વિરોધના ભાગરૂપે, રાઈટ, એક ગ્રુપ બને છે. એને કહેવાય છે પોલિસેરિયો. શું કહેવાય છે? પોલિસેરિયો, જે સહારવી ડેમોક્રેટિક રિપબ્લિક ફ્રન્ટ બનાવે છે. હવે આ જે પોલિસેરિયો છે, રાઈટ, આ લોકો કહે છે કે ભાઈ શું છે? વેસ્ટર્ન સહારા એક અલગ કન્ટ્રી બનવું જોઈએ, અલગ ક્ષેત્ર બનવું જોઈએ. મોરક્કોવાળા કહે છે કે ના ના ભાઈ, શું છે? અમારો શું છે? ભાગ છે. હવે થાય છે કેવું કે ભાઈ જે સ્પેન છે, સ્પેન મોરક્કોને કહે છે કે મોરક્કો સ્પેનને કહે છે કે ભાઈ આ જે વેસ્ટર્ન સહારા છે એના ઉપર તમે અમે સપોર્ટ કરો, તો અમે શું કરીશું? આ જે સિયોટાનો બોર્ડર છે, આ સિયોટાનો બોર્ડર શું કરીશું? પ્રોટેક્ટ કરીશું. અનનેસેસરી કોઈને શું નહીં જવા દઈશું? મોરક્કોથી જે સિયોટા છે નહીં જવા દઈશું, હે ને. ઇલિગલ માઇગ્રેશનને શું કરીશું? અટકાવીશું. તો સ્પેને કીધું ઠીક છે, ચલો ભાઈ આપ શું કરો? આ બોર્ડરને પ્રોટેક્ટ કરો પ્રોપરલી, રાઈટ, જેનાથી અમારે ત્યાં શું ના આવે? માઇગ્રેશનનો પ્રોબ્લેમ ના આવે. અમે તમને શું કરીશું? આ મુદ્દા ઉપર સપોર્ટ કરીશું. પણ 2021માં શું થાય છે? 2021માં એક આ લીડર હતા પોલિસારીઓના, રાઈટ, મુખ્ય લીડર બ્રાહિમ ઘાલી. તો આજે બ્રાહિમ ઘાલી જ, હે ને, આ સ્પેન જાય છે મેડિકલ ટ્રીટમેન્ટ લેવા. શું લેવા? મેડિકલ ટ્રીટમેન્ટ લેવા. અને જ્યારે આ મેડિકલ ટ્રીટમેન્ટ લેવા જાય છે, તો ભાઈ મોરક્કોને એવું લાગે છે કે સ્પેન શું કરી રહ્યો છે? પોલિસારીઓ ગ્રુપને સપોર્ટ કરી રહ્યો છે. અને અહીંયાનો જે બોર્ડર કંટ્રોલ છે ને, આ લૂઝન કરી દે છે કે જેને જવું હોય જીવનમાં જાઓ. અને અત્યારે તો શું થયો છે? 1800 થી 3000 લોકો જ ગયા છે. 8000 લોકોનો ઇન્ફ્લક્સ એકસાથે આવે છે. અને જીવનમાં જે સિયોટા છે, સિયોટામાં શું કરે છે? પેનિટ્રેટ કરવાનો પ્રયાસ કરે છે. હે ને, બોર્ડર પ્રોટેક્શન જ આખું ઉઠાવી દીધું. સીધું બી જઈ શકતા હતા, અને જેને કૂદીને જવું હોય એ બી જઈ શકતા હતા. તો 2021માં ઘટના થઈ હતી, જ્યારે શું થયું હતું? એક મેજર માઇગ્રેશનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પછી 2022માં રિવર્ટ કરી જાય છે સ્પેન, અને સ્પેન કહે છે કે ભૈયા અમે શું કરીએ છીએ? જે મોરક્કો છે, મોરક્કોને સપોર્ટ કરીએ છીએ કે જે વેસ્ટર્ન સહારા રીઝન છે એના આધિપત્ય હેઠળ છે. આપ શું કરો? આપ જે બોર્ડર છે સિયોટાનો બોર્ડરને શું કરો? પ્રોટેક્ટ કરો. અને મોરક્કો શું કરે છે? જે બોર્ડર છે બોર્ડરને સ્ક્રૂ ટાઈટ કરી દે છે, કોઈને જવા દેતો નથી, રાઈટ. તો આ પહેલાં બી શું થઈ ગયો છે? જે પ્રયાસ છે પ્રયાસ થઈ ગયો છે. હવે તમે કહેશો કે સર 2022થી શું કરી દીધું? મોરક્કોએ જો સ્ક્રૂ ટાઈટ કરી દીધું, તો હવે આ 30 જુલાઈના રોજ એવું તો શું થઈ ગયું કે એકદમથી લોકો શું થયા? જે સિયોટા છે સિયોટા જવા માટે કૂદવા લાગ્યા. તો જો આના શું છે? 2-3 રીઝન છે. જેમ કે હું તમને બતાવું કે 30 જુલાઈના રોજ આવું કેમ થયું. પહેલું તો આ થયું કે ભાઈ જે મોરક્કો છે, મોરક્કો અત્યારે બોર્ડર સિક્યુરિટી શું કરી? થોડી ઓછી કરી, રાઈટ. પહેલાં આ લોકો શું કરે કે અહીંયા આપ જોશો આ જે રીઝન છે, રાઈટ, ફેરી ડેક છે આ છે, હે ને, ત્યાં બીચ સુધી ના જવા દે તમને. એમને કીધું કે જ્યાં વાંધો નહીં, તમે બીચમાં જઈ શકો છો અને સીમાં શું થઈ શકો છો? એન્ટર બી થઈ શકો છો. કેમ કે એમને ખબર હતી કે ભાઈ અહીંયાથી દરિયામાં જો કૂદશે તો પછી તરીને શું જઈ શકે છે? અહીંયા જઈ શકે છે, કાંઈ 5 જ કિલોમીટર દૂર છે. તો અહીંયા દરિયામાં જતા જ નતા દેવાના. દરિયામાં જવાનું એલાઉડ કરી દીધું, થોડું લૂઝન કરી દીધું, રાઈટ. તો લોકોને મોકો મળી ગયો કે ભાઈ ચલો હવે આપણે દરિયામાં જઈ શકીએ છીએ, તો તરીને જઈ શકીએ છીએ. પહેલું આ રીઝન કે ભાઈ જે બોર્ડર સિક્યુરિટી છે એને શું કર્યું? એને ઘટાડ્યો. શું કર્યો? જે બોર્ડર સિક્યુરિટી છે એને શું કરવામાં આવી? ઘટાડવામાં આવી. બીજું શું છે? બીજું છે સ્પેનનો સુપ્રીમ કોર્ટ. કોણ રીઝન છે? સ્પેનનો સુપ્રીમ કોર્ટ. હવે જે સ્પેનનો સુપ્રીમ કોર્ટ છે, હે ને, એ ક્યાંથી શું આવે છે? ન્યૂઝમાં આવે છે. તો ન્યૂઝ આ છે કે લાઇકવાઇઝ તમે શું કરો? સિયોટા પહોંચો, અને સિયોટાથી કોઈ બી રીતે શું થાવ? ઇલિગલ માઇગ્રેટ થઈને સ્પેન પહોંચો. તો સ્પેનમાં ઓથોરિટી જો આપને પકડી લે ને જીવનમાં, તો આપને તરત જ રિવર્ટ કરી દે કે ભાઈ મોરક્કોથી આવ્યો છે ને, મોરક્કો જ ભાગી જાય ને, એ તો બહુ મારીશું જીવનમાં, રાઈટ.
તો સ્પેનની સુપ્રીમ કોર્ટે વર્ડિક્ટ આપ્યો કે ભાઈ જેટલા બી શું આવે છે ઇલીગલ માઇગ્રન્ટ્સ આવે છે એને ઇમિડિયેટ બેઝિસ ઉપર જે રિટર્ન કરી દેવામાં આવે છે એવું કરવું જોઈએ નહીં, હે ને. પ્રોપર પ્રોસિજર શું કરો, એસ્ટાબ્લિશ કરો, ભલે ટાઈમ લાગે પણ આપ શું કરો, એક વ્યવસ્થિત રીતે જે પાછા મોકલવાની પ્રક્રિયા છે એને શું કરો, એને બનાવો. તો એના કારણે મોરોક્કોના લોકોને લાગ્યું કે ચલો ભાઈ શું કરીએ, એક અટેમ્પ્ટ કરીએ, અહીંયાથી સ્યુએટા જઈએ અને સ્યુએટાથી પછી જીવનમાં શું પહોંચીએ, આપણે સ્પેન પહોંચીએ તો પછી આપણને ટાઈમ મળશે, રાઈટ, તરત જ મોકલવામાં પાછું આવશે નહીં. તો સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ એ બી સપોર્ટ કરી ગયો. અને ત્રીજું, આપણું સોશિયલ મીડિયા છે ને આને બહુ મોટો ભાગ ભજવ્યો છે. અમારી ઇકોનોમીમાં એક વર્ડ આવે છે બેન્ડ વેગન ઇફેક્ટ. નાઉ વોટ ઇઝ બેન્ડ વેગન ઇફેક્ટ? તો જો લખેલો બી છે, વેન પીપલ ડુ સમથિંગ પ્રાઇમરલી બિકોઝ અધર પીપલ્સ આર ડુઈંગ ઇટ. સોશિયલ મીડિયા ઉપર રીલ્સ આવવા લાગી કે ભાઈ ઘણા બધા લોકો શું કરી રહ્યા છે, આ રીતે ફેનીડેકથી કૂદીને જીવનમાં ક્યાં જઈ રહ્યા છે. જે સ્યુએટા છે સ્યુએટા જઈ રહ્યા છે કે ત્યાં જઈને એસાઇલમ ક્લેમ કરશે. એસાઇલમ એટલે શરણાર્થી તરીકેનો દરજ્જો લેશે અને પછી સ્પેન જવાનો પ્રયાસ કરશે. તો કહે છે ને, હો તું કૂદે છે તો હું કેમ નહીં, તું કૂદશે તો હું બી કૂદીશ. આ રીતે બેન્ડ વેગન ઇફેક્ટ આવી, રાઈટ. આ રીલ્સ જોઈને, સોશિયલ મીડિયા જોઈને શું થયું કે આ રૂમર ફેલાયો કે ભાઈ બહુ વધારે લોકો શું જઈ રહ્યા છે, જે મોરોક્કો છે મોરોક્કોથી સ્યુએટા જવા માટે પ્રયાસ કરી રહ્યા છે, તો ચલો આપણે બી જઈએ. અને ક્રાઉડ આખું ને આખું શું થઈ ગયું, પહોંચી ગયો. અને આ ક્રાઉડને મેનેજ કરવું શું થઈ ગયું, ત્યાંની લોકલ ઓથોરિટીઝ છે એના માટે અઘરું થઈ ગયું. અને એક મેજર ઇન્ફ્લેક્સ, રાઈટ, જે સ્યુએટા છે સ્યુએટા તરફ આવતા જોવા મળ્યું, જેની રીલ્સ આપે મેં બતાવી તમને એમ. અને એના કારણે અહીંયા જે સ્યુએટાની ઓથોરિટીઝ છે ને એને સ્પેનને કીધું કે ભાઈ આ તો મગજમારી મોરોક્કોએ કરી દીધી છે, એમનાથી તો કંટ્રોલ નહીં થઈ રહ્યું, આપણને કંટ્રોલ કરવું પડશે. અને એના કારણે સ્પેસને શું કરીએ છીએ, અહીંયા મિલિટરી મોકલીએ છીએ કે ભાઈ આપ જઈને શું કરો, આ બોર્ડરને પ્રોટેક્ટ કરો, જે બી લોકો તરીને આવી રહ્યા છે ને રોકો. હા, પણ તરતા જો બહુ વધારે પાણી પી લીધું છે તો એનું શું કરો, મેડિકલ ટ્રીટમેન્ટ બી કરો, કેમ કે 18 જેટલા લોકોનું મૃત્યુ બી થયો છે આમાં. કેમ કે ટાયર લઈને બીજું બધું લઈને તમે કૂદશો, રાઈટ, તો પછી જીવનમાં શું થશે, પહોંચી જશે એવું જરૂરી છે નહીં. જે સ્વિમર છે તો પહોંચી જશે 5 કિલોમીટર, પણ જેને નથી આવડતું એ આવા ડિવાઇસીસનો યુઝ કરીને પહોંચી જાય એવી શક્યતા ઓછી હોય છે અને રિસ્કી હોય છે. તો થોડું હ્યુમેનિટેરિયન બેઝિસ ઉપર બી થોડું ધ્યાન દઈ રહ્યા છે કે એટલીસ્ટ જેની તકલીફ છે, તમે પેલા વિડીયોમાં જોયું બી હશે કે મેડિકલ ટીમ શું કરી રહી છે અને એસિસ્ટ કરી રહી છે, એ કામ થઈ રહ્યો છે. મિલિટરી શું કર્યો છે, અહીંયા સ્પેને છે સ્પેનને પહોંચાડ્યો છે, રાઈટ. 30 જુલાઈના રોજ એકદમથી 1800થી 300નો જે 3000નો ક્રાઉડ છે એને અહીંયા ફેનીડેકથી શું કર્યો છે, સ્યુએટા જવા માટે આ સી રૂટનો, આ ડંકી રૂટનો યુઝ કર્યો છે, રાઈટ, જે આપ જોઈ રહ્યા છો રીલ્સમાં. હવે ક્વેશ્ચન આવે છે કે કેમ ભાઈ સ્યુએટા જવા માટે આ લોકો શું કરે છે, પ્રયાસ કરે છે. જેમ કે મેં તમને કીધું કે ભાઈ સ્યુએટા શું આવે છે, સ્પેનમાં આવે છે. એક વખત તમે સ્યુએટા પહોંચી ગયા, રાઈટ, તો તમે સમજો સ્પેનની ટેરેટરીમાં પહોંચી ગયા. હવે કેવું છે, જેટલી બી યુરોપિયન કન્ટ્રીઝ, મોસ્ટલી યુરોપિયન કન્ટ્રીઝ, બધી યુરોપિયન કન્ટ્રીઝ બી નથી આમાં, આપ અહીંયા જોઈ શકો છો, રાઈટ. 1985માં એક ડીલ થઈ હતી, લેક્ઝમબર્ગ છે એનો સેન્ઝેન એરિયા છે, એ સેન્ઝેન એરિયા ઉપરથી નામ પડ્યો છે ડીલનો સેન્ઝેન ડીલ. કઈ ડીલ? સેન્ઝેન ડીલ. આ લખેલો છે સેન્ઝેન ડીલ. સેન્ઝેન એગ્રીમેન્ટમાં એવું છે કે ભાઈ યુરોપની જે કન્ટ્રી સેન્ઝેન એગ્રીમેન્ટમાં જોડાશે, હે ને, એ કન્ટ્રીઝ વિઝા ફ્રી શું કરશે, જે એન્ટ્રી છે એ અલાઉ કરશે એકબીજાને. જ્યારે આ બન્યો તો સેન્ઝેન એગ્રીમેન્ટ 1985માં, ત્યારે તો 4-5 જ કન્ટ્રી હતા, અત્યારે 29 કન્ટ્રીઝ. કેટલી કન્ટ્રીઝ છે? 29 કન્ટ્રીઝ. કે લાઇકવાઇઝ તમે સમજો સ્પેનનો વિઝા તમારી પાસે છે, તમે ઇન્ડિયાથી સ્પેન ગયા અને સ્પેનનો વિઝા છે, તો તમે આ બધી કન્ટ્રી જે છે સેન્ઝેન એગ્રીમેન્ટવાળી, સેન્ઝેન વિઝાના આધારે શું કરી શકો છો, આ બધી કન્ટ્રી ફરી શકો છો. તો લાઇકવાઇઝ એક વખત વ્યક્તિ શું પહોંચી ગયો, સ્યુએટા પહોંચી ગયો, મોરોક્કોનો વ્યક્તિ સ્યુએટા પહોંચી ગયો. અને સ્યુએટા પહોંચીને શું કર્યું, એને પોતાનો એસએલએમ ક્લેમ કર્યો. એસએલએમ કે ભાઈ શરણાર્થી ક્લેમ કર્યો કે ભાઈ હું અહીંયા શરણાર્થી બનવા ઈચ્છું છું. એનું રીઝન કે અહીંયા મને શું કરવું છે, જાનનો ખતરો છે, કે અહીંયા મને શું છે, રાજનીતિક રૂપથી અમારું બહિષ્કાર થઈ રહ્યો છે. આ રીતે તમે અહીંયા એસએલએમ ક્લેમ કરી શકો છો. તમારું એસએલએમ મળી જ જશે, શરણાર્થીનો દરજ્જો મળી જ જશે એવું જરૂરી નથી, રાઈટ, પણ આપ ક્લેમ કરી શકો છો. અહીંયા શરણાર્થીનો દરજ્જો ક્લેમ કરજો તમે. કાં તો પછી શું હોય છે, અમુક લોકો એવું બી દર્શાવે છે કે ભાઈ 4 શું છે, મારી ફેમિલીના મેમ્બર અહીંયા સ્યુએટામાં છે, હું એકલો જ મોરોક્કોમાં છું, તો રીયુનાઇટિંગ ઓફ ફેમિલી માટે શું કરો, મને અહીંયા રહેવા દો, તો ત્યાંથી બી શું કરી શકે છે, અહીંયા રજિસ્ટ્રેશન કરી શકે છે. તો એસાઇલમ તરીકે તમારું રજિસ્ટ્રેશન થઈ જાય કે પછી રીયુનાઇટિંગ ઓફ ફેમિલી છે એના તરીકે તમારું અહીંયા સ્યુએટામાં રજિસ્ટ્રેશન થઈ જાય, રાઈટ. તો પછી આપનું કામ થઈ જાય. શું થઈ જાય? આપનું કામ થઈ જાય કે એક વખત અહીંયા તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું અને તમે પહોંચી ગયા છો કે આ સ્યુએટામાં, તો સ્પેનમાં આવી ગયા છો, તો આપ આરામથી શું કરી શકો છો, જે ફેરી છે ફેરી લઈને જિબ્રાલ્ટર સ્ટ્રેટ ક્રોસ કરીને સ્પેન જઈ શકો છો. અને પછી સ્પેનથી તો આપ શું કરી શકો છો, જે સેન્ઝેન એરિયા છે એને શું કરી શકો છો, એક્સેસ કરી શકો છો. શું કરી શકો છો? એક્સેસ કરી શકો છો. ખ્યાલ આવ્યો આપને, રાઈટ. યુરોપમાં જો પહોંચી જઈશું તો શું થશે, ઘણી બધી ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીઝ મળશે આપણને, જે ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીઝ શું નથી મળી રહી, મોરોક્કો છે મોરોક્કોમાં નથી મળી રહી. એના માટે લોકો જે મોરોક્કોના છે સ્યુએટા જવા માટેનો પ્રયાસ કરે છે, કેમ કે સ્યુએટા જે છે
એ ગેટવે ઓફ યુરોપ તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય છે? ગેટવે ઓફ યુરોપ. કે ભૈયા જો જીવનમાં યુરોપ જવું છે તો યુરોપ તો કોઈ બી કન્ટ્રી આપણને શું નહીં કરશે, વિઝા તો પ્રોવાઈડ કરશે નહીં. તો આપણે શું કરો, ડંકી રૂટ મારો. અને ડંકી રૂટ શું મારો કે અહીંયાથી કૂદી જાઓ, કેમ કે અહીંયાથી બી લેન્ડ એરિયાથી તો જવા નહીં દેતા, રાઈટ, ઓથોરિટીઝ. ફેનીડેકથી કૂદો, તરીને પહોંચો સ્યુટા, ત્યાં એસએલએમ ક્લેમ કરો કે યુનાઇટિંગ ઓફ ફેમિલી ક્લેમ કરો. અને બીજા રીઝન્સ બી 2-3 છે જે આપ ક્લેમ કરી શકો છો અહીંયા શરણાર્થી મેળવવા માટે. અને અહીંયા એક વખત તમારું રજિસ્ટ્રેશન થઈ જાય સ્યુટાથી, પછી આપ શું કરી શકો છો, જિબ્રાલ્ટર, સ્ટેટ ઓફ જિબ્રાલ્ટરનો ક્રોસ કરીને સ્પેન જઈ શકો છો. અને પછી જે સેન્ઝન એરિયા છે એને શું કરી શકો છો, એક્સેસ કરી શકો છો, રાઈટ. તો યુરોપમાં એન્ટર થવા માટે, યુરોપના દેશોમાં કામને તલાશવા માટે, સ્પેનમાં કામને તલાશવા માટે, હે ને, શું કરવામાં આવી રહ્યો છે, જે મોરક્કોના લોકો છે એ લોકોને સ્યુટા, મોરક્કોના લોકો દ્વારા સ્યુટા પહોંચવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને હમણાં 30 જુલાઈના રોજ, હે ને, જે ઇન્સિડન્ટ્સ મેં તમને કીધા કે ભાઈ શું થયો છે કે ભાઈ ફેનીડેક સુધી દરિયામાં જવા દેવા એલાઉ કરી દીધું મોરક્કન ઓથોરિટીઝ. એની સાથે સાથે સુપ્રીમ કોર્ટે સ્પેનના વર્ડિક આપી દીધું કે જે લોકો બી આ રીતે આવે છે, સ્યુટાથી માઇગ્રેટ થઈને અહીંયા ભાગીને આવે છે સ્પેનમાં, એને તરત જ આપ શું ના કરો, રિટર્ન ના કરો, એના માટેની એક પ્રોસિજર એસ્ટાબ્લિશ કરો, રાઈટ. અને સાથે સાથે સોશિયલ મીડિયાના રીલથી જે બેન્ડ વેગન ઇફેક્ટ શું થયો છે, ક્રિએટ થયો છે, એના કારણે લોકો મોટિવેટ થઈ ગયા કે ચલો આપણે બી જીવનમાં કૂદીએ. અને કૂદવા માટે ઘણા બધા લોકો આવી ગયા. સ્યુટાની ઓથોરિટીએ શું કરી, જે સ્પેન છે સ્પેનને આર્ગ્યુ કર્યું કે ભાઈ હવે આપણા કંટ્રોલમાં નથી આ માઇગ્રેશન રોકવું, હે ને, મોકલો, આર્મીને મોકલો. તો સ્પેન શું કરી રહી છે, આર્મી બી મોકલી રહી છે અને આ જે માઇગ્રેશન છે આને અટકાવવાનો પ્રયાસ કરી રહી છે. ખ્યાલ આવ્યો? તો બોલો ખ્યાલ આવ્યો, હે ને. આ એક જ વખત નહીં થયો, ઘણી વખત થઈ ચૂક્યો છે. મેજરલી જે લાસ્ટ મેજર ફ્લક્સ આવ્યો તે 2021માં આવ્યો હતો. એના પછી થોડી સ્થિતિ સારી જ હતી, હે ને. પણ હમણાં જ 30 જુલાઈના રોજ આ બધા ઇન્સિડન્ટના કારણે શું થયો છે, આ ફરીથી ન્યૂઝમાં આવ્યો છે. તો હોપ્સો જે સ્યુટા છે શું જ, રાઈટ, મોરક્કો અને સ્પેનના બોર્ડરને લઈને શું થાય છે, જે સ્યુટા છે કઈ રીતે એક ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે અને કઈ રીતે શું થાય છે, જે વેસ્ટર્ન સહારા છે, રાઈટ, જેને આપણે જીઓ પોલિટિકલ ઇસ્યુ બી કહી શકીએ છીએ. આ વેસ્ટર્ન સહારા સ્પેન અને મોરક્કોના બોર્ડર મેનેજમેન્ટ માટે બી શું બની જાય છે, એક ઇસ્યુ બની જાય છે. એ બધી વસ્તુને ઇન્ટરલિંક કરીને તમે આ વસ્તુને આખું શું થઈ ગયા છો, સમજી ગયા હશો. તો જો સમજી ગયા હશો તો નીચે શું કરજો, તમારો કમેન્ટમાં તમારા પ્રતિભાવ અમને જરૂરથી જણાવજો. તમે આટલા ટાઈમ સુધી મને શું કર્યું, શાંતિથી સાંભળ્યો, એના માટે હું તમને બધાને શું કરું છું, અભિનંદન કરું છું. થેન્ક યુ વેરી મચ.